Now derive relation between entropy S and thermodynamical probability ohm, or a derive equation and formula S equal to K log ohm, or a prove that S equal to K log ohm. In 1896, Boltzmann discovered a relation between entropy and probability. Boltzmann is one scientist. He discovered a relation between entropy and probability. Boltzmann started from the simple idea the equilibrium state of the system is the state of maximum probability. That is, the probability of the system is equilibrium state is maximum. હવે જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે સંતુલિત અવસ્થા હોય ત્યારે જે પ્રોબેબિલિટીની વેલ્યુ હોય એ આપણને મેક્સિમમ મળે ફોર એની સિસ્ટમ. કોઈ સિસ્ટમ માટેની જ્યારે સંતુલિત અવસ્થા માટેની પ્રોબેબિલિટીની વેલ્યુ હોય એ મેક્સિમમ હોય. અને આપણે થર્મોડાયનેમિકલી બાજુ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી અને જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ ધી સિસ્ટમ હોય ત્યારે એન્ટ્રોપીની વેલ્યુ મેક્સિમમ હોય. જો ત્યારે એન્ટ્રોપી ઇઝ મેક્સિમમ. ઇફ ધ સિસ્ટમ ઇઝ નોટ ઇન ઇક્વિલિબ્રિયમ then changes take place within the system until the equilibrium state or the maximum entropy is reached. એટલે જો ઇક્વિલિબ્રિયમ સ્ટેટ થાય તો ત્યારે જ એન્ટ્રોપીની વેલ્યુ મેક્સિમમ મળે. thus the equilibrium state both the entropy and thermodynamical probability are maximum. In this concept Boltzmann to accept and some correlation between them. એટલે આનાથી પછી બોલ્ટ્ઝમેને એવું વિચાર્યું કે જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે સંતુલિત અવસ્થા હોય છે ત્યારે જે એન્ટ્રોપી અને પ્રોબેબિલિટી એ બંને છે એ મેક્સિમમ મળે છે, તો એ બંને વચ્ચે કંઈક રિલેશન હોવું જોઈએ. એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિકલ એન્ટ્રોપી ઓફ એ સિસ્ટમ ઇઝ રિલેટેડ વિથ ધ ટેમ્પરેચર. આપણે આ થર્મોડાયનેમિક્સનું ચેપ્ટર જે સેકન્ડ સેમેસ્ટરમાં જોઈ ગયા છીએ એની ઉપરથી જોઈએ કે 1/T ઇક્વલ ટુ ડેલ એસ બાય ડેલ ઈ. એકોર્ડિંગ ટુ સ્ટેટિસ્ટિકલ વ્યૂ એટલે આગળ જે બીટા પેરામીટરની આપણે થિયરમ કરી ગયા એના ઉપરથી કહીએ કે 1/T ઇક્વલ ટુ કે બીટા, એટલે બીટાની વેલ્યુ થાય કે ડેલ બાય ડેલ ઈ લોગ ઓમ. હવે ફ્રોમ ઇક્વેશન 1 and 2, one equation is 1/T ઇક્વલ ટુ ડેલ એસ બાય ડેલ ઈ and second equation is this. તો હવે આના ઉપરથી ડેલ એસ બાય ડેલ ઈ ઇક્વલ ટુ કે ડેલ બાય ડેલ ઈ લોગ ઓમ. નાવ ઇન્ટિગ્રેટિંગ ધીસ ઇક્વેશન્સ, અહીંયા ઇન્ટિગ્રેશન લઈ લઈશું એટલે કે ઇઝ કોન્સ્ટન્ટ. તો ઇન્ટિગ્રેશન ઓફ ડેલ એસ બાય ડેલ ઈ હોય તો આનું એસ થઈ જાય, અહીંયા ઇન્ટિગ્રેશન લગાડી દેશું એટલે આનું ડેલ ઓફ ડેલ ઈ લોગ ઓમ હોય એનું અહીંયા લોગ ઓમ થઈ જશે. એટલે આ જે રિલેશન આવે છે આ રિલેશન છે એ એન્ટ્રોપી અને આ પ્રોબેબિલિટી, એટલે એન્ટ્રોપી અને પ્રોબેબિલિટી બિટવીન ધ entropy and probability. This is the required relation, and this relation is also called Boltzmann's statistical definitions for entropy and probability. Now differentiating partially the above equation with respect to ohm1 and ohm2. હવે જો એટલે આ જે ઇક્વેશન આપણું આવે છે એનું આપણે પાર્શિયલી ડિફરન્શિએશન લેવાનું. આનું આપણે પાર્શિયલી ડિફરન્શિએશન લઈ ઓમ1 ઓમ2 મલ્ટિપ્લિકેશનની અંદર છે. તો આનું જ્યારે વિથ રિસ્પેક્ટ ટુ ઓમ1 કરતા હોય ત્યારે એફ ડેશ ઓમ1 ઓમ2 ઇન્ટુ ઓમ2 આવે, કારણ કે ઓમ1ની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે. ઇક્વલ ટુ અહીંયા થઈ જશે એફ ડેશ ઓમ1 અને આનું 0 થઈ જાય. જો આ ઇક્વેશન નંબર 12 આવી ગયું. એવી જ રીતે ઓમ2નું કરી તો ત્યારે મલ્ટિપ્લિકેશનમાં ઓમ1 આવશે, એફ ડેશ ઓમ1 ઓમ2 ઇક્વલ ટુ એફ ડેશ ઓમ2. ઇક્વેશન નંબર 12 and 3. નાવ રેશિયો ઓફ ઇક્વેશન 12 and 3 વી ગેટ ohm2 upon ohm1 equal to f dash ohm1 upon f dash ohm2. હવે now cross product f dash ohm2 into ohm2 equal to f dash ohm1 into ohm1 equal to k. K is constant. હવે અહીંયા એક એક લઈ લઈ સાથે f dash ohm2 ohm2 equal to k અને f dash ohm1 ohm1 equal to k. એટલે એના ઉપરથી આપણને મળી જાય એફ ડેશ ઓમ1 ઇક્વલ ટુ કે અપોન ઓમ1, એફ ડેશ ઓમ2 ઇક્વલ ટુ કે અપોન ઓમ2. હવે આનું પાછું ઇન્ટિગ્રેશન લઈએ. નાવ ઇન્ટિગ્રેટિંગ ધીસ ફંક્શન, તો ઇન્ટિગ્રેશન ઓફ એફ ડેશ ઓમ1 લઈ એટલે એફ ડેશ ઇઝ ડિફરન્શિયેબલ ફંક્શન્સ, એનું પાછું ઇન્ટિગ્રેશન કરીએ એટલે ફંક્શન પોતે એટલે એફ ઓમ1 આવી જાય. કે કોન્સ્ટન્ટ છે અને 1/ઓમ1 હોય એનું લોગ ઓમ1 પ્લસ કોન્સ્ટન્ટ c1. એવી જ રીતે ઓમ2માં કે
કે એફ ઓમ 2 પ્લસ કે લોગ ઓમ 2 પ્લસ C2. હવે આ બે ઓમ 1 અને ઓમ 2 માટે એવું મળતું હોય તો જનરલ ફોર્મમાં લઈએ તો એમાં એવી જ રીતે મળશે કે એફ ઓમ ઇક્વલ ટુ કે લોગ ઓમ પ્લસ સી. બટ એફ ઓમ ઇક્વલ એસ, એટલે અહીંયા એસ મૂકી દઈએ તો એસ ઇક્વલ ટુ કે લોગ ઓમ પ્લસ સી. ધીસ ઇક્વેશન ઇઝ રિલેશન બિટવીન એન્ટ્રોપી એન્ડ probability. This is the relation between K is a universal constant and K is constant is known as Boltzmann statistical constant. આ બોલ્ટમેન નામના સાયન્ટિસ્ટે શોધેલું છે એટલે આપણે એને બોલ્ટમેન કોન્સ્ટન્ટથી ઓળખીએ છીએ. કોન્સ્ટન્ટ સી ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ અને એની વેલ્યુ એબ્સોલ્યુટ 0 હોય. હવે આપણે એમ કહીએ કે ટેમ્પરેચર એસ ઇક્વલ 0. હવે જ્યારે આમાં આપણે એમ લઈએ કે જો ટેમ્પરેચરમાં 0 હોય તો એન્ટ્રોપી એસ 0 થાય. એન્ટ્રોપી એસ 0 થાય તેની પ્રોબેબિલિટી 1 થશે. જો અહીં વેલ્યુ મૂકીને કે 0 ઇક્વલ ટુ કે લોગ 1. લોગ 1 મીન્સ 0 એટલે સીની વેલ્યુ 0 મળશે. સીની વેલ્યુ 0 આમાં મૂકી દઈ એટલે આપણને એક્સ ઇક્વલ ટુ કે લોગ ઓમ મળી જશે. એટલે આપણે જે રિક્વાયર્ડ આપણી જે ફોર્મ્યુલા હતી એ આપણને અહીંયા મળી જાય છે કે એસ ઇક્વલ ટુ કે લોગ ઓમ. અને એ પ્રોબેબિલિટી એન્ટ્રોપી વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને એને આપણે બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિકલ ડેફિનેશનથી પણ ઓળખીએ છીએ. આવું જ રિલેશન આપણે એફઆઈમાં શોર્ટ નોટમાં લેતા હતા પણ ત્યારે આપણે પ્રૂવ કરવાનું આવતું નહોતું એન્ટ્રોપીને પ્રોબેબિલિટીનું. અત્યારે આપણે પ્રૂવ કરીએ છીએ. given 3 cells and 5 particles, calculate the thermodynamical probability for. પછી એવા 5 આપેલા છે N1 N2ની N3ની વેલ્યુવાળા. એવું જ ગુજરાતીમાં જોઈએ કે 3 કોષ અને 5 કણો આપેલા છે તો નીચેની વિગતો માટેની થર્મોડાયનેમિકલ સંભાવના શોધો. પહેલું છે N1 5 N2 0 N3 0. એટલે જો n ફેક્ટોરિયલ આપણે કરીએ તો N1 પ્લસ N2 પ્લસ N3 એટલે 5 પ્લસ 0 પ્લસ 0 મીન્સ 5. હવે આપણું જે ફોર્મ્યુલા છે કે ઓમ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન N1 ફેક્ટોરિયલ N2 ફેક્ટોરિયલ N3 ફેક્ટોરિયલ. તો ઉપર આપણે લેવાનું 5 ફેક્ટોરિયલ, નીચે N1 એટલે 5 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 1. એટલે આપણને 5 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ જાય. એટલે આ બે કેન્સલ આઉટ થાય અને 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 આવી જાય. એટલે ઓમ ઇક્વલ ટુ 1. એટલે આપણે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી 1 આવી ગઈ. હવે સેકન્ડ વન કે N1 બરાબર ઇક્વલ 4 N2 1 N3 છે 0 n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ N1 પ્લસ N2 પ્લસ N3. તો 4 પ્લસ 1 એટલે એ તો 5 જ રહેશે કારણ કે આપણને પાર્ટિકલ્સ 5 આપેલા છે. એટલે n ફેક્ટોરિયલ અપોન N1 ફેક્ટોરિયલ N2 N3 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે 5 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ સુધી જ લઈ જઈશું કારણ કે નીચે 4 ફેક્ટોરિયલ છે એટલે એ કેન્સલ આઉટ થાય એટલે આન્સર આવશે 5. પછી થર્ડ વન. તો થર્ડ વન છે કે N1 ઇક્વલ 3 N2 2 N3 0. એટલે એમાં 3 પ્લસ 2 પ્લસ 0 એટલે 5. તો એ જ રીતે n ફેક્ટોરિયલ અપોન N1 ફેક્ટોરિયલ N2 ફેક્ટોરિયલ N3 ફેક્ટોરિયલ 5 અપોન 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. હવે આપણે 5 ફેક્ટોરિયલને ક્યાં સુધી તો કે નીચે 3 ફેક્ટોરિયલ સુધી લઈ જઈશું. એટલે 5 × 4 × 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. નીચે 2 ફેક્ટોરિયલ છે એને ઓપન કરી નાખવાનું. 2 × 1 એટલે 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ ગયું. અહીંયા 2 એટલે 5 × 2 એટલે આન્સર આવશે 10. એટલે પ્રોબેબિલિટીની વેલ્યુ આવી 10. હવે N1 3 N2 1 N3 1. હવે n ફેક્ટોરિયલ માટે જોઈએ તો N1 પ્લસ N2 પ્લસ N3 તો 3 પ્લસ 1 પ્લસ 1 એટલે એ તો 5 જ. પાછું 5 ફેક્ટોરિયલ નીચે 3 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ. એટલે જો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ઇન્ટુ આમાં 3 ફેક્ટોરિયલ સુધી કારણ કે નીચે 3 ફેક્ટોરિયલ છે. 3 ફેક્ટોરિયલ કેન્સલ એટલે 5 × 4 એટલે 20. પછી હવે લેવાનું છે N1 ઇક્વલ 1 N2 2 N3 2. એટલે એમાં પાછું કેપિટલ N ફેક્ટોરિયલ 5 નીચે N1 ફેક્ટોરિયલ N2 ફેક્ટોરિયલ N3 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. એટલે 5 ફેક્ટોરિયલ ને 2 ફેક્ટોરિયલ સુધી લઈ જવાનું એટલે 2 ફેક્ટોરિયલ કેન્સલ અને એક આમ એટલે 5 × 4 × 3 બરાબર. 2 2ની કેન્સલ થાય એટલે 5 × 2 10 10 30 એટલે અહીંયા આવી જશે 30. એટલે આવી રીતે આપણે પ્રોબેબિલિટી પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. એટલે આવા તમને નાના એક્ઝામ્પલ આવી શકે બરાબર. હવે આવો તમને એક ગણવા આપીશ એટલે ગણી શકશો. 4 કોષો અને 8 કણો આપેલા છે તો નીચેની કિંમતો શોધો.
અને તેના માટે થર્મોડાયનેમિકલ સંભાવના શોધો. Given 4 cells and 8 particles, calculate the thermodynamical probability for first n1 equal 8, n2 equal 0, n3 equal 0. Second, n1 equal 6, n2 equal 1, n3 equal 1. Third, n1 equal 5, n2 equal 2, n3 equal 1. અને fourth, n1 equal 1, n2 equal 5, n3 equal 2. આ ચારે ચાર માટે હમણાં જેમ આપણે એક્ઝામ્પલ કર્યો એની જેમ જ આ બધાની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે આ બધાની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરી લેવાની, પછી નેક્સ્ટમાં તમને એનો આન્સર આપશું.